નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સુરતના વાલક વિસ્તારમાં સત્વારા સમાજ ટ્રસ્ટ મંડળ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કર્યું હતું, સાથે સમાજ એકત્રિત થાય તેવો સંદેશો પાઠવ્યો હતો। સુરત વખતો અનેક સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે, ત્યારે સુરતમાં વસતા સત્વારા સમાજ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન વાલક ખાતે આવેલ ભવનમાં કરવામાં આવ્યું હતું। આ સમાજના લોકો એકઠા થયા અને દરેક વ્યક્તિએ રક્તદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। સમાજનો 300 બોટલ રક્તનો ટાર્ગેટ હતો અને સમાજના લોકોએ હોંશે રક્તદાન કરવા પહોંચ્યા હતા। સત્વારા સમાજ દર 3-4 મહિને રક્તદાન શિબિરનું આયોજન કરે છે અને જ્યારે પણ કોઈ દુર્ઘટના બને ત્યારે રક્તની અછત ન પડે તે હેતુથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સમાજના લોકો એક મંચ પર એકત્રિત થાય અને સમાજ સંગઠન વધે અને દરેક સમાજ સારા કાર્યો કરે તેવી અપીલ કરવામાં આવી હતી। ટીવી18 ન્યૂઝ સુરત। મારું નામ મુકેશભાઈ કણજરિયા, શ્રી સત્વારા જ્ઞાતિ મંડળ સુરત સમાજ પ્રભારી। તારીખ આજે 9/2/2025 રવિવારના રોજ સવારે 8:30થી અમે સાંજનો 4થી 5નો સમય રાખેલ છે અને પૂરી જ્ઞાતિ દ્વારા સમસ્ત જ્ઞાતિબંધુ દ્વારા બ્લડ કેમ્પનું એક આયોજન કરેલું અને જેની અંદર અમારો ટાર્ગેટ છે 300 બોટલનો અને અત્યારે હાલ અમારે 60 બોટલ એકત્રિત થયેલી છે અને આ બ્લડ ડોનેશન હરેક સમાજ માટે આ એક સંદેશો અમે આપવા માગીએ છીએ કે જેવી રીતે સત્વારા જ્ઞાતિ આ બ્લડ કેમ્પ કરે છે એવી રીતે હરેક સમાજની અંદર આવી રીતે બ્લડ ડોનેશનના કેમ્પ થવા જોઈએ અને આપણે નાના માણસો માટે બ્લડ પૂરતું મળી રહે, કોઈપણ જગ્યાએ કોઈપણ હોસ્પિટલમાં કોઈપણ હેરાન ન થાય એના માટે અમે આ એક સરસ મજાનું આયોજન કરેલું છે અને દર 4 મહિને એક અમારો બ્લડ કેમ્પ થાય છે। નેક્સ્ટ ટાઈમ અમારે આ જે સત્વારા જ્ઞાતિ મંડળનું ભવન જે બનાવેલ છે સુરત વાલક ખાતે એ અમારો પહેલો પ્રોગ્રામ છે અને પહેલું મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે અને આની આગળ અમે જ્યારે અમારું ભવન નહોતું ત્યારે અમે અલગ અલગ જગ્યા ઉપર આવી રીતે કેમ્પ કરતા આવ્યા છીએ અને કરતા રહીશું। જય હિન્દ, જય ભારત, જય સત્વારા।